બાકી છે ત્યારે ગરબાના રસિયાઓ નવરાત્રીની તૈયારીઓમાં લાગી ગયા છે। અમદાવાદના લો ગાર્ડન, નહેરુનગર અને રાણીના હજીરા નવરાત્રીના વસ્ત્રો માટે ફેવરેટ ગણાય છે। આ વર્ષે લોકો કેવા પ્રકારના વસ્ત્રોની પસંદગી કરવાના છે, આવો જોઈએ આ રિપોર્ટમાં। નવલી નવરાત્રીના 9 દિવસ ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। ખેલૈયાઓ આ વખતે કેવા પ્રકારની ચણિયાચોળી પહેરવી, સાથે કેવા પ્રકારના ટ્રેન્ડી ઓર્નામેન્ટ્સ પહેરવા તેની તૈયારીમાં લાગી ગયા છે। ડ્રેસ સાથે મેચિંગ ભરતવાળા ચપ્પલ પહેરવાનો પણ આ વર્ષે યુવાનોમાં ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। આ વર્ષે ચણિયાચોળીમાં ખાસ કરીને બાહુબલી સ્ટાઇલ, 3D, રાજા રાણી અને ગયા વર્ષની જેમ આ વર્ષે રામલીલા સ્ટાઇલની ચણિયાચોળી યુવતીમાં હોટ ફેવરેટ છે। કચ્છી વર્કમાં રામલીલા જે છે એ ચણિયાચોળી ખાસ કરીને આ વખતે સારી છે। પછી બજરંગી ભાઈજાનની જે ચણિયાચોળી છે એ બી સારી છે। આ વર્ષે યુવતીઓની જેમ યુવાનો માટે પણ નવરાત્રીના પહેરવેશમાં પણ વિવિધતા જોવા મળી રહી છે। ખાસ કરીને યુવાનો માટે કેડિયું, ઝભ્ભા અને તેમાં પણ ભરેલા ઝભ્ભા અને ધોતીની ડિમાન્ડ યુવાનોમાં વધુ છે। આ વર્ષે પાઘડી અને વિવિધ પ્રકારની ટોપીઓ પહેરી યુવાનો ગરબે ઘૂમશે। આ વર્ષે મારવાડી પાઘડીની ડિમાન્ડ વધુ છે, જેની કિંમત ₹300 થી લઈને ₹800 થી પણ વધુની જોવા મળી રહી છે। સાથોસાથ દાંડિયામાં પણ વેરાયટી જોવા મળી રહી છે। अभी कच्ची में पागड़ी है, भाई मल्टी में पागड़ी है, पोंचा है, दांडिया है, छतरी है। दरेक त्योहाરની જેમ નવરાત્રીને પણ મોંઘવારીનો માર નડી રહ્યો છે। ગત વર્ષ કરતા આ વર્ષે ચણિયાચોળીના ભાવમાં 30% વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે માર્કેટમાં પણ મંદીની અસર જોવા મળી રહી છે। આ વર્ષે 2 થી 3 લાખનું રોકાણ કરનાર વેપારીઓને તેમના નાણાં પાછા મળશે કે નહીં તેવી ચિંતા પણ સતાવી રહી છે। આ વખતે ખૂબ જ મોંઘી ચણિયાચોળી દેખાઈ રહી છે, પણ શોખ છે તો શું થાય, થોડું કોમ્પ્રોમાઇઝ તો કરવું જ પડે। ભાઈ મોંઘવારી નડે કે ના નડે, પણ ખેલૈયાનો ઉત્સાહ તો ઓછો થયો નથી। ખેલૈયા તો મન મૂકીને નવલા નોરતાની રમઝટ ઉડાડવાની તૈયારીમાં લાગી ગયા છે। ઓછી છે, પોર જેવો છે ને, પોર જેવી ગરાગી રહી નહીં છે આ ફેરે। એને છે ને હાવ ઓછી ગરાગી છે આ ફેરે ખરીદીમાં। રોકાણ તો અમે મિનિમમ 2-2.5-3 લાખનો માલ ભરીએ છીએ અમે। અને દર વર્ષે નવરાત્રી સુધી તમને સંતોષકારક મળી રહે છે? મળી રહેશે। આ વર્ષે લાગે છે મળશે? ના, એ તો ગરાગીમાં છે ને ડીમ છે ને એટલે કઈ ખબર નહીં પડતી। કેમેરામેન મીત ભટ્ટ સાથે આશકા જાની, GSTV, અમદાવાદ।